તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું પાર્ટ 3 માં। તો આગળના બ્લોગમાં જોયું કે અમે વોટરફોલ પાસે અહીંયા ફોટા પડાવવા માટે આવ્યા હતા અને નાર્વિકભાઈ તો ખાલી લાઇટિંગ અને પાણીને જોતા હતા અને આપણે અહીંયાથી ફોટા પાડી અને થોડીક વાર અહીંયા બધું જોઈ લીધું અને પછી આપણે ચાલ્યા આગળ અને અહીંયાથી હવે થાય છે અસલી મેળો સ્ટાર્ટ, કેમ કે અહીંયાથી બધી જ રાઇડ્સ ચાલુ થાય છે। તો અહીંયા તો ઘણી બધી રાઇડ્સ હતી અને અમારે કઈ કઈ રાઇડ્સમાં બેસવાનું છે એ અમે અહીંયા ડિસાઈડ કરતા હતા અને નાર્વિક પણ અહીંયા બધી જ રાઇડ જોતો હતો, કેમ કે એ તો હજી બેસી ન શકે કેમ કે હજી નાનો છે અને મેળામાં તો નાના છોકરાઓ માટે પણ ઘણી બધી રાઇડ્સ હતી અને અહીંયા તો અમે બ્રેક ડાન્સ પણ જોઈ લીધો અને આ બધું જોતા જોતા અમે ચાલ્યા આગળ અને અહીંયા આગળ મને એક રાઈડ દેખાણી જેનું નામ મને નથી ખબર। જો તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને મારી બેન તો કહેતી હતી કે હું આ બધી જ રાઇડ્સમાં બેસીશ અને અહીંયા આવીને એમ કહે છે કે ના ના હું તો ન બેસું કેમ કે મને તો આમાં બીક લાગે। અને બધું જોતા જોતા અમને અહીંયા મોટું ચકડોળ દેખાઈ ગયું જેમાં મસ્ત લાઇટિંગ લગાવેલી હતી અને આ ચકડોળ રાતના સમયમાં તો બહુ જ મસ્ત ચમકતું હતું અને અહીંયા તો મોટું ડ્રેગન પણ હતું જે બહુ જ ઊંચે સુધી જાય છે અને પછી તો જે રાઈડનું મને નામ નથી ખબર એ પણ અહીંયા ચાલુ થઈ ગઈ હતી। તો હવે આ વિડીયોને પણ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો પણ કરી દેજો। બાય બાય।